નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટંડેલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. તો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 10 ગતિ અને અંતરનું માપન, એમાં આપણે ગયા વિડીયો લેક્ચર્સમાં ચર્ચા કરી હતી મિત્રો માપનના પ્રમાણિત એકમો. જેમાં માપનના પ્રમાણિત એકમો કયા કયા, તો આપણે મીટર, સેન્ટીમીટર અને મિલીમીટરની ચર્ચાઓ કરી હતી. જેમાં 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર જે ચર્ચાઓ કરી હતી. આગળ મિત્રો, આજનો ટોપિક છે લંબાઈનું સાચું માપન. આજે આપણે જોઈશું લંબાઈનું સાચું માપન કઈ રીતે થઈ શકે છે એની ચર્ચાઓ કરીશું. તો આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ કે આપણા રોજબરોજના જીવન વ્યવહારમાં આપણે અનેક પ્રકારનું માપન કરતા જ હોઈએ છીએ. લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. લંબાઈ માપવું હોય તો આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે છે, જ્યારે કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. કોઈપણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આપણે લંબાઈ તો માપીએ જ છીએ, પરંતુ લંબાઈ માપવા માટે યોગ્ય સાધન ઉપયોગ થવા જોઈએ. આપણે યોગ્ય સાધનનો જ ઉપયોગ કરવો જોઈએ. તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવો માપી શકતા નથી. હવે મિત્રો, આપણે વૃક્ષની લંબાઈ માપવી હોય તો તેના માટે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરી શકતા નથી. વૃક્ષ ઘણું મોટું છે અને માપપટ્ટી આપણી ઘણી નાની છે, તો એના આધારે આપણે માપપટ્ટી દ્વારા કરી શકતા નથી. એટલા માટે જ કીધું છે કે લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે માપપટ્ટી દ્વારા આપણા છાતીના ઘેરાવો પણ માપી શકતા નથી. આવા માપોને માપવા માટે માપન પટ્ટી એટલે કે મેઝરિંગ ટેપ વધુ સુવિધાજનક છે. આપણે પહોળાઈ માપવી છે વૃક્ષની, તો એના માટે શેનો ઉપયોગ થશે? મેઝરિંગ ટેપ એ વધારે સુવિધાજનક છે. અને આપણો છાતીનો ઘેરાવો માપવો હોય તો એના માટે પણ મેઝરિંગ ટેપ વધુ યોગ્ય રહેશે. નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમે તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આપણને જોઈને ખ્યાલ આવે છે કે આપણી આ પેન્સિલ છે, તો પેન્સિલ માપવા માટે આપણે આપણી જે કંપાસ બોક્સની 15 સેન્ટીમીટરની જે માપપટ્ટી હોય છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. લંબાઈ માપતી વખતે આપણે નીચેની સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. તો હવે લંબાઈ માપવા માટે ઘણી એવી સાવધાની રાખવાની જરૂર છે મિત્રો. એમાં જોઈએ, પહેલું આકૃતિ 10.7. આપણે આ આકૃતિ 10.7 છે, એમાં દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો, કે ફૂટપટ્ટીને એની લંબાઈ અનુસાર રાખવાની રહેશે. બીજું કે કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે. તમે આવી ફૂટપટ્ટીનો શૂન્ય આંક જોઈ શકતા નથી. તેથી 10.8 એમાં આવી પરિસ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્યાવકાશથી માપ લેવાનું ટાળો. તો મિત્રો, આપણી અમુક જે સ્કેલ હોય છે, જે ફૂટપટ્ટી હોય છે, એમાં શૂન્ય અંક હોતો નથી. તો એ પરિસ્થિતિમાં માપ લેવાનું આપણે ટાળી શકીએ છીએ. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે 10.7માં જોઈ શકીએ છીએ આકૃતિમાં કે આ જે એ છે એ માપવામાં આવતી લંબાઈને અનુસરીને ફૂટપટ્ટીને ગોઠવવાની આ સાચી રીત છે. જો આપણે સીધું એને રાખી શકીએ છીએ, માપપટ્ટી જે હોય છે એને સીધી રીતે રાખી શકીએ છીએ, જ્યારે આકૃતિ બીમાં ખોટી રીત દર્શાવવામાં આવે છે અને ક્રોસ રીતે માપવામાં આવે છે, બરાબર છે. તો આપણે એને આ સાચી રીત કહી શકીએ છીએ. આગળ, ફૂટપટ્ટીના શૂન્ય અંકથી માપ લેવાનું ટાળો. તમે ફૂટપટ્ટીમાં બીજો કોઈ પૂર્ણાંક જેમ કે 1 સેન્ટીમીટર ઉપયોગમાં લઈ શકો છો, ત્યારે તમે બીજા છેડાના અવલોકનમાંથી પહેલાંનું અવલોકન બાદ કરીને યોગ્ય લંબાઈ પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, આપણે જે લંબાઈ લેવાનું હોય છે
તો એ પૂર્ણાંક સંખ્યાથી કોઈ પણ પૂર્ણાંક સંખ્યાથી આપણે લઈ શકીએ છીએ. તો પૂર્ણાંક સંખ્યા આપણે 1થી લઈએ તો વધારે સારું ગણાય છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ આકૃતિ 10.8bની વાત કરીએ. એમાં એક છેડાનું અવલોકન 1 સેન્ટીમીટર છે, જ્યારે બીજા છેડાનું અવલોકન 14.3 સેન્ટીમીટર છે. તો એના વચ્ચેનું માપ શોધવું હોય મિત્રો તો આપણે જે બીજા છેડાનું અવલોકનમાંથી પહેલા છેડાનું અવલોકન બાદ કરી દઈએ. 14.3 સેન્ટીમીટર ઓછા 1.0 સેન્ટીમીટર એટલે 13.3 સેન્ટીમીટર એનું સાચું માપ કહી શકાય છે. બરાબર છે. તો આપણે કહી શકીએ છીએ મિત્રો કે ધારો કે આપણે બીજું ઉદાહરણ લઈએ. આપણે 2 સેન્ટીમીટરથી માપ શરૂ કરીએ. કેટલાથી? 2 સેન્ટીમીટર. કોઈ પણ પૂર્ણાંક લઈ શકીએ છીએ તો આપણે 2 સેન્ટીમીટરથી લઈએ અને બીજો છેડો એ 10 સેન્ટીમીટર પર છે. બરાબર છે. તો આપણે બીજા છેડાનું જે માપ છે એમાંથી પહેલા છેડાનું માપ બાદ કરીશું. તો 10 ઓછા 2 તો કેટલા આવશે? 8 આવશે. બરાબર છે. તો આ રીતે આપણે અહીં બાદબાકી કરી સાચું માપ મેળવી શકીએ છીએ. તૂટેલી ફૂટપટ્ટીને રાખવાની જે આપણે અહીં કહી શકીએ છીએ ખોટી રીત અને બી જે છે એ સાચી રીત છે. બી એ સાચી રીત ગણવામાં આવે છે. જુઓ કે તૂટેલી ફૂટપટ્ટીનો અહીં વધારાનો ભાગ આવે છે, જે શૂન્યવાળો ભાગ આવે છે એ લેવાનો નથી. આપણે પૂર્ણાંક જે 1થી શરૂ થાય છે ત્યાંથી 1નો જે કાપો છે ત્યાંથી જ લેવાનું રહેશે. આગળ બીજું કે માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે. હવે આપણે કોઈ બી વસ્તુનું માપ લઈ લઈએ તો એની સીધી દિશામાંથી જોવું જરૂરી છે. આપણે એની દિશા પણ યોગ્ય હોવી જોઈએ. આકૃતિ 10.9માં દર્શાવ્યા મુજબ તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે જ હોવી જોઈએ. ક્યાં હોવી જોઈએ? બરાબર સામે જ હોવી જોઈએ. સ્થિતિ બી આંખની સાચી રીત. સ્થિતિ બી આંખની સાચી રીત એટલે કે સ્થાન દર્શાવે છે. ધ્યાન રાખો બી પરથી જોવાથી અવલોકન 7.5 સેન્ટીમીટર છે, જ્યારે એ અને સી પરથી જોતા અવલોકન અલગ હોઈ શકે છે. આપણે આકૃતિ જોઈએ મિત્રો એટલે ખ્યાલ આવી જશે. તો આપણે અહીં જુઓ આ છે ફૂટપટ્ટીના યોગ્ય અવલોકનો માટે આંખની સ્થિતિ. તો હવે આપણે સામેથી આ જે બી છે એ સામેથી જોતા આપણને 7 અને 8 વચ્ચે 7.5 પરફેક્ટલી જોવા મળશે. જ્યારે આપણે સી બાજુથી જોઈએ તો 7 પર અવલોકન જોવા મળે છે અને એ પરથી જોતા 8 પર જોવા મળે છે. એટલે જ્યારે પણ આપણે અવલોકન કરવાનું થાય મિત્રો ત્યારે જે આપણને માપ આવે છે એની સામેની બાજુ પરફેક્ટલી સામેની બાજુ રહેવું, જેથી આપણને સાચું અને ચોક્કસ માપ મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો લંબાઈનું સાચું માપન કઈ રીતે કરી શકીએ અને લંબાઈ માપતી વખતે આપણે કઈ સાવધાની રાખવી અત્યંત જરૂરી છે એ વિશેની ચર્ચાઓ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો મિત્રો એ વિશે તમારે વાંચન કરવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.